હા આવજો આવજો રાગે રાગે પોસ જવા દે શું કરું બા શેમ બા તો શેમ ગુસ્સે થઈ ગયો છે આનું હું હા ઢોરાના મુના બચમેલા છે અડતા નહીં કોઈ દાન તે તો સાંજ નાખવી પડે કે બા તો ગુસ્સે થઈ ગયો હતો હેલો ગાઈસ વાગી ગયા છે 9 વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. તો ગાઈસ સવારમાં તો કંઈક ખીચડી વઘારવાની છે ગુડ મોર્નિંગ તો ગાઈસ સવારમાં ખીચડી સાફ કરીને મૂકી દીધી છે અને એકંદ વઘારે મારી દીધો છે અને વળી ખીચડીમાં રીંગણ હોય વળી રીંગણ હોય મમ્મી લીલી લીમડી લીલી લીમડી મીઠી લીમડી લીલી લીમડી મીઠી લીમડી શું છે લીમડી તો લાયા જ નહીં મીઠી લીમડી બેને રહી આપણે તો આખું ઝાડું છે નહીં મમ્મી તો મોટું ઝાડું છે કોઈને લેવું હોય તો આપવાનું. હા આપવાને લઈ જ દેશે વળી બધો તો કાંઈ ખીચડી વઘારી દીધી છે ખીચડી મૂકી દીધી છે અને બાઇક તો મેં બહાર કાઢીને મૂકી દીધું છે અને પ્રકાશ જોજો પ્રકાશ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. પ્રકાશ તે તો રાતે કેટલા વાગે આવ્યા હતા અમદાવાદથી 12 વાગે. 12 વાગે તે તો જમીન આવ્યા હવે હવ જમીન આવ્યો. અને મેશવા તો ઉઠી હતી એ મેશવા ઉઠી મેશુ ગુડ મોર્નિંગ તો કઈ મેશુ તો હજી ઊંઘી રહી છે ગુડ મોર્નિંગ. કેજી મેશો. મેશુ ગુડ મોર્નિંગ આમાં તુજે મેશુ તો ઊંઘમાં થાય મેશુ ઊંઘમાં ગુડ મોર્નિંગ. મેશુ ઊંઘવા દે ઊંઘમાં તો કઈ મેશુ તો ઊંઘમાં સારું ઊંઘે છે તો ચલો હવે ખીચડી વઘારે એટલે નાસ્તો કરી લઈએ ફાઇનલી ગાઈઝ નાસ્તો થઈ ગયો છે નાસ્તો નહીં કરો પ્રકાશ નાસ્તો કરવા તો ગાઈઝ નાસ્તામાં બનાવી છે ખીચડી વઘારેલી તો ખીચડી તો તૈયાર થઈ ગઈ છે તો થોડી માપની લ્યો બધાને ખાવાની છે થાળી ભરવા રહ્યો છે થાળી ભરી જો કાકા પેલી વાર પેલી જો પણ આ તો થોડી એક જ છે થોડી એક લાવી થોડી નાખી દેજે મારે થોડી એક નાખી દો કેટલો મારે થઈ રહ્યો એ ખખડાવો તો શું હવે મેજવા ઉઠી જવાનો હમણાં બસ એટલી કાઢો આ તો નાસ્તો તો જાણ કેટલો હોય નાસ્તો વધારે ના હોય થોડી બનાવી એમ કરીને કાઢે સમજી લીધું ઓ મારે એક સમજો થઈ જાય લેજે તને નહીં પેલા લેવાય સાજી કોણ ચલાવી હા તો બધાને કાઢી લેતા હા તો ફાઇનલી ગાઈ તમે તો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ પ્રકાશ ને બે નહીં પ્રકાશ તો ગાઈ વઘારેલી ખીચડી બનાવી સાથે અને પ્રકાશ ઓ તો એ હોય આવો પણ મોસો ને એનો છે આવી ગયો બધો હોય ઘરમાં બેહો ખેતરમાંથી ઘેર આવી ગયો છું મેશુ મેશુ તો ઊંઘી જ નાખ્યું મેશુ લે આઈ તો કાંઈ બા તો એક રોધે છે આજ તો મમ્મીને ખેતરમાં એટલે બાનું રોધવાનું વારો નહીં હાલ્યો પણ ખાલી આજનો દળો હાલ્યો કોમ કર નહીં બા શાક બનાવી હા શાનું બનાવી રેગણો અને રોટલા બનાવવાના થઈ બનાવી નાખો તમે હેડો મમ્મી જશે સાલ લેવાથી શું દોવા દે પેલા હા મમ્મી સાલ લેવાથી શું દોવા પેલા તો પ્રકાશ તો તૈયાર થઈને બેઠો છે પ્રકાશ શું જવાનું હા શું જવાનું શું કન બહારનું નામ તો વેગ તો કઈ જકન તો મેશવા તો ઊંઘી જઈ જાગર મેશુ તો કઈ મેશુ તો જાગે છે અને મેશુ તો ઊંઘાડી છે પણ મેશુ તો આજે મામાના ઘરે જવાય ને મેશુ તો કઈ મેશુ તો જવાની એના મામાના ઘરે નહીં કોઈ જવાનું તક નહીં જવાનું તાર મૂકી થોડી કેન્સલ રાખી જવાનું તાર મૂકી કેન્સલ રાખ્યું આજે હા કાલના ઓહો ભરીને જ મિલે કે તને ઓ આ પડાય રે આ ઠેલા તમારા પડ્યા છે એ લોકો પરવા જ જવાનું છે બધા ભરી નાખે એમ નહીં
કોઈ પ્રવાસ જવાનું તો જેટલા બધા ભરી નાખે મેસવાનું ભરના છો એ બધો મેસવાનો જ છે બધો એટલે મેસવાનો એક માળ હમ અને સંગીનો લઈ જવાનો છે પ્રવાહી જે લીધો લઈ લીધો તાને લઈ લીધો એક બધા થઈ જશે બધા ઠેલા થઈ ગયા બધું હું કહ્યું કઈ નાખું એક ખાતરની થેલીમાં ભરી દે બધું એમ તો મને બરાબર બાઇક ઉપર વચ્ચે મેલીને બેસી જવાનું ના બરાબર મેં મિશન ના હાઈ પણ તેને આ હું શું કરવા આવું તઈ હેડો મારા અત્યારે નહીં આવતો દૂધ ભરાવે કાચ તો રેડી જ છે હા પણ એ તો બાઈક હું બાઇકને હાવાનું ના હોય બાઇકને ચલાવવાનું હોય લા પકડશી બાઈક ચલાવતી એમ કરવાનું જો બાઇક ઉપર બેહાડી દેવાનું અને એક ગળો પર દેવાનો બે હાથે પ્રકાશ એક માથા અને બે હાથી બે ઠેલો ચાલે એમ ત્રણ ઠેલો ચાલે હા ચાલે પણ લાલ ઉડી આની હું અને ગાય બા તો શું કરે છે બા પાહણજી આપણે બા શું કરે શું કરું બા શેમ બા તો શેમ ગુસ્સે થઈ ગયો છે આનું હું હા જો રાના મુના વચમેલા છે અડતા નહીં કોઈ દાન તે તો સાર નાખવી પડે કે બા તો ગુસ્સે થઈ ગયો આજ તો શેમ બગડે થઈ શું કારણ છે બગડવાનું તમારું સારો આઠ વાઠો એમ કહું છું તેમાં મારા તો ગાયો દોવાની છે ને એટલે સારું હું છે વાળું ગાયો દોઈને પાછું દૂધ ભરાવા જવાનું છે મારે પછી આમ હોત વાર વાંચા એ તો તને વાટવી જ પડે કે થોડી બધું વાંચી પડો બધા વાસણ કાઢીને મેળવ્યું છું વાસણ ઘસવા માટે આવી ગયો ડોલે પાછી મારા ભરી આલો તાણ તો વાસણ ઘસવાનું ચેલો કરવાનો છે 1 2 3 તપેલો છે એટલું બધું હુરવાથી તું હા એટલું તો ખાધું નહીં બપોરે હા પ્રકાશ 3 તપેલો છે ને એટલું બધું હુરવાથી તું બપોરે એટલું તો ખાધું નહીં હા શું ખાધું કોઈ વડાપાવ તો નહીં ખાધા હોય સોળી થોડી હતી તુવેર હતી તુવેર લીલી તુવેર હતી હા પ્રકાશ તો બાઇક લેવા જોયું તો કાં તો વાસણ ઘસે છે અને મમ્મી તો ભેંસ ધોઈને આવીએ છે નહીં મમ્મી આમ ભેંસ ધોઈને ગાય ધોવા જવાનું પણ એમને બપોરે એટલું બધું હુરવાતી હતી આટલો બધો વાહન છે તપેલો છે એવું છે એમ હું તો શું તાળો ભરીને ખાધી થોડી એક ખાધી આટલી ના હો જુઠ્ઠું ના બોલવાનું થોડી જ ખાધી શેતાજી તો નહીં ધોઈને તૈયાર થઈ જાય શેતાજી તમારે શું જવાનું શું નહીં જવાનું એમ નામ નહીં કઢી બનાવવાની છે તું બનાવું છું તાર શેમ થાક લાગે તો કાંઈ પ્રકાશ તો બાઇક લે બાઇક તો પેલું પડી બાઇક તો આવી ગયું છે પ્રકાશ આવી ગયો છે મેસી તો ઊંઘી છે તો થેલો બેલો પેક કરી દીધો છે અને જવા માટે નીકળે છે ફતેહપુર મેસી તો ઊંઘવા લે એટલી કર તો તમારું ઠેકવાનું તો છે ને એટલી કરતો ઊંઘવા લે ટોપી પહેરાય છે ટોપી હાલ ના પહેરવાની એડવાન્સ થાય ત્યારે પહેરાવાની હાલ નહીં જીવોમાં ફોન આવ્યા કરે નહીં પ્રકાશ જીવોમાં ફોન આવ્યા કરે લેડો તાણ મેસ્યુ મેસ્યુ તો કાંઈ મેસ્યુ તો ઊંઘી જઈ છે અને પ્રકાશને તમે ઉપડ્યા છે બાઇક લઈને પપ્પા તો વેકન્સી કરું કરે આવજો તાન અને રાગ ચાલે છે એટલું ચાલે બાઇક છે એટલું ચાલે કર 8 ચાલે 8નો આંકડો ખબર પડે મને સર ચાલે તાન હેડો આવજો તાન હા આવજો રાગ પોસ જવા દે રાગ ગવા દેજો તો ઘણી વાર શેરી પોકજો લેડો તાણ આપણો કોમ વળી હેડો અત્યારે તો ફાઇનલી ગઈ મમ્મીએ તો રોટલા કરી દીધા મેં રોટલા કરી દીધા ને અને શાકનું બનાવી દહીં ફ્રાય કર્યો તો કઈ રાત તો દહીં ફ્રાય કરી છે મમ્મી હોય શેતાજી બનાવી તું એ શેતાજી બનાવી તો કઈ દહીં ફ્રાય થઈ ગયું છે શેતાજી ખાવ નહીં થઈ ગયું તૈયાર લેડો કઈ બા તો રોટલા બનાવવા માટે બેસી ગયો છે સ્પેશિયલ બે નહીં બા ઘઉંના સ્પેશિયલ બનાવો બા તો સ્પેશિયલ ઘઉંના બનાવશો પ્રકાશ ખાવા લેડો શેતાજી તો કઈ ખાવાનું થઈ ગયું છે તો શેતાજી મમ્મી પપ્પા તો જતા રહ્યા કારણ કે છે પપ્પાને તો આજે હતો શનિવાર નહીં પપ્પા આજ તો શનિવાર હતો ને તો કઈ પપ્પાને તો શનિવાર હતો તો પપ્પા તો ખાવા માટે બેસી ગયા છે અને રોટલા તો મમ્મી લઈને આવી હતી છે અને શેતાજી આવી ગયા છે શેડી
તો ચલો આમ ખાઈ લઈએ. તો પ્રકાશ તો હમણાં આવશે થોડી વાર રહીને.